શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 તારીખના રોજ એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે વહેલી સવારે. હવે આ જે ગુનો છે એમાં પોલીસ કર્મચારીને માર માર્યો હોય તેવી ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે. બનાવમાં એવું છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી એ પોલીસ કર્મચારી છે અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવે છે. રાત્રિ દરમિયાન એ પોતે સર્વેલન્સ સ્ક્વોડમાં કામ કરે છે. તો સર્વેલન્સ સ્ક્વોડમાં એક પીએસઆઈ અને 2 પોલીસ કર્મચારી અને ફરિયાદી પોતે એ નાઇટ દરમિયાનમાં પેટ્રોલિંગમાં હતા. તો પેટ્રોલિંગમાં જે વિસ્તારમાં એ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યાં ગાર્ડન છે. એ ગાર્ડન ની આજુબાજુના રહીશોએ ઘણીવાર એવી કમ્પ્લેન કરેલી છે કે રાત્રિ દરમિયાન અહીંયા કોઈ નોટોરિયસ પબ્લિક બેસી રહે છે અને એ રીતની. તો એ વિસ્તારમાં એ લોકોનું પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું અને એ પેટ્રોલિંગમાં જે ગાર્ડન છે તે ગાર્ડનમાં આરોપી જે ફરી રહ્યા હતા અને એમને શક જતા એમની પૂછપરછ કરી અને પૂછપરછ દરમિયાન એ પોતાનું નામ કે કશું જણાવતા નહોતા. ત્યારબાદ એમણે એમનું નામ જણાવ્યું અને નામ જણાવતા એમણે જીતેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા એનું નામ જણાવ્યું. 39 વર્ષના છે અને એ મેઘાણીનગર વિસ્તારમાં જ રહે છે. બેઝિકલી એ કચ્છના છે અને કચ્છમાં નલિયામાં છે અને ત્યાંથી એ 12 થી 15 વર્ષથી અહીંયા જ રહી રહ્યા છે અને છેલ્લા એ 12 થી 13 વર્ષ જીટીપીએલમાં કામ કરેલું અને એના પછી એમણે અહીંયા 1 વર્ષથી કન્સ્ટ્રક્શનનું કામ કરી રહ્યા છે. તો ત્યારબાદ એમણે એમની જોડે બોલાચાલી થઈ, જીભાજોડી થઈ અને ત્યારે મેટર શાંત થઈ ગઈ. પણ એમણે અદાવત રાખી અને આપણા ફરિયાદીને થોડું એમણે માનમાં રાખ્યું કે હા આમને જોડેથી મારે બદલો લેવો છે અને એમ કરી અને બીજા દિવસે જ્યારે આપણા ફરિયાદી છે એમની ડ્યુટી પતાવી અને 11:30 વાગ્યાની આસપાસ એ નીકળી રહ્યા હતા અને જમવાનું લેવા માટે ઉભા હતા. એ દરમિયાનમાં આ જે આરોપી છે એણે લાકડાના ધોકા વડે એમની ઉપર હુમલો કર્યો છે અને એમાં એમને હાથમાં અને પગમાં ઈજાઓ થઈ છે અને આ બાબતે પછી એમણે તાત્કાલિક ત્યાં સહકર્મચારીઓ જે છે એમને જાણ કરી અને એ વખતે આરોપી ફરાર થઈ ગયા અને આ સહકર્મચારીઓ એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને સિવિલ હોસ્પિટલમાં એમની સારવાર કરવામાં આવી છે અને એની ફરિયાદ શહેર કોટડા પોલીસ વિસ્તારમાં નોંધવામાં આવેલી છે. જે આપણા ફરિયાદી છે એમનું નામ છે જયેશકુમાર નંદુભાઈ વસાવા. એ સર્વેલન્સ સ્ક્વોડમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામ કરી રહ્યા છે અને જે આરોપી છે આરોપીનું નામ છે જીતેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા. એમનો ગુનાહિત ઇતિહાસ હાલ પૂરતો તો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાતો નથી. વધુ તપાસ ચાલુ છે. હાલમાં તો એવું જણાય છે કે એમણે કોઈ અંગત અદાવત રાખીને જે દિવસે બનાવ બન્યો એનું રાખીને એમણે માર માર્યો છે, પણ છતાં પણ હજુ વધુ તપાસ કરીશું કે એમણે કઈ બાબતનું બંદૂક રાખી અને આવી રીતે હુમલો કર્યો છે. બીજા દિવસે પોતે જઈને એને માર માર્યો છે. એ સિવાય એમની પાસેથી એમ મોબાઈલ ફોન, જગ્યાનું પંચનામું, સાહેદોના નિવેદનો હજુ બાકી છે, જેથી આપણે જે બનાવ બન્યો છે એની પૂછતા કરીશું. મેઘાણીનગર વિસ્તારમાં આરોપી રહે છે. રાત્રિ દરમિયાન એ લોકો ત્યાં ક્રિકેટ રમી રહ્યા હતા બીજા બધા અને જે આરોપી છે એકલા એ મેચ છોડી અને ગાર્ડનમાં ફરી રહ્યા હતા અને એ દરમિયાન જે આપણો સર્વેલન્સ સ્ક્વોડના જે કર્મચારીઓ છે, પોલીસ કર્મચારી, એમને શક જતા એમણે ત્યાં જઈને આની પૂછપરછ કરેલી છે. હાલ તો આરોપી જે છે એવું કે છે કે હું ત્યાંથી નીકળતો હતો અને એ દરમિયાનમાં મેં આમને જોયું અને મને યાદ આવ્યું અને મેં એમને જે જૂનું જે મને ગઈકાલે મારી જોડે જે બનાવ બન્યો એનો મને ગુસ્સો આવ્યો અને એ રીતે મેં એમને માર માર્યા. બરાબર, પણ એ સિવાય પણ એમણે પહેલાથી એમને ઓળખે છે, પહેલાથી એવી કોઈ અદાવત રહેલી છે, એ બાબતે હજુ આપણે વધુ તપાસ કરીશું.